જય શ્રી રામ દોસ્તો, શુભ સવાર. સ્વાગત છે તમારું નવા આપણા બ્લોગમાં. તો અમે સવારે ઉઠીને તૈયાર થઈને કમ્પ્લીટ થઈને નોકરી માટે નીકળી ગયા છીએ નિકુલભાઈ બંને. તો હવે તમને ચલો આપણા સ્ટોર ઉપર જઈને બતાવીએ કે આજે આપણે શું કામ કરશું. તો બને રહેજો બ્લોગ સાથે અને ચેનલને આપણે શેર કરતો અને વિડીયોને શેર કરતો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ સ્ટોર ઉપર. આજ તો બાઇક આપણું છે, કાલ નિકુલભાઈનું હતું. પાણીના કારણે આપણે અહીંયાથી જ રસ્તો પકડવો પડશે, બ્રિજની નીચેથી જ દરરોજ, કારણ કે પાણી સુકાશે નહીં ત્યાં સુધી આવું રહેવાનું. અહીંયા માથાકૂટ થઈ જઈ છે બબાલ. આપણે જોવાનો ટાઈમ નહીં, નોકરી પહોંચવાનું છે ટાઈમે. ચિનાલય આપણા સનાતન ધર્મમાં તો બધાને આપણો સન્માન છે, એ આપણા સનાતન ધર્મના જ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા સ્ટોરની નજીક. સ્ટોર પર જઈએ આપણે પહેલાં તો નદી પાર કરવી પડશે આપણી દરરોજવાળી. નદીમાં પાણી સુકાઈ ગયું. આ ગાડી અત્યારે આવી ગઈ છે, એ સ્ટાફવાળા ખાલી કરશે. હું સ્ટાફનું નથી, હું તમને કહીશ કે હું કયા ડિપાર્ટમેન્ટમાં છું ને કયા પોસ્ટ ઉપર છું. જો આ આવ્યો આપણો મોલ. કાલે હવે તમને બતાવે તો ગોડાઉનનો દરવાજો જો આજે ખુલ્લો છે અને આવ્યો સ્ટોર. પહેલાં આપણે એન્ટ્રી બેન્ટ્રી એપ્લિકેશનમાં મોબાઈલમાં કરવી પડશે, એટલે એન્ટ્રી બેન્ટ્રી કરીને પછી તમને સ્ટોરની અંદર આવી ગયા છીએ આપણે સ્ટોરમાં. તો આજે આપણા આ જનકભાઈ, કાલ તમને બતાવ્યા હતા બ્લોગમાં, એમનો જન્મદિવસ છે. તો જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ જનકભાઈ. અને નિકુલભાઈ આજે એમ તો એમને સેકન્ડ શિફ્ટ છે, પણ આજે બર્થડે હતો એટલે ખુશીમાં સવારમાં સ્ટોરમાં આવી ગયા. કારણ કે બાજુમાં એક બીજી પાર્ટ ટાઈમ જોબ કરે છે ડોમિનોઝમાં. અને અહીંયા બી ડોમિનોઝનું કોઈક વખત મોકો મળશે તો તેમના જે જઈને આપણે બતાવશું ડોમિનોઝ. તો ચલો હવે આપણે કામ ચાલુ થાય એટલે તમને આપણે જનકભાઈનો બર્થડે વિશ કરીને ઊભા હતા, તરત મેનેજર સાહેબ આવ્યા અને કીધું કે આયરો હેન્ડ કેપ કમ્પ્લીટ કરીને આપો કે મને. એમના હેન્ડ કેપ કમ્પ્લીટ કરીને કીધું જો બધું જેમ તેમ કસ્ટમરે કરી નાખ્યું છે. આમાં હજુ સ્ટોક પતી ગયો, સ્ટોક ભરવો પડશે. એ નીચે પણ જો સ્ટોક નથી. પછી આ જો અમુક કેટલી ક્રીમો કસ્ટમર ખોલીને ડેમેજ કરીને મૂકીને જતા રહે છે. તો અહીંયા ચોરીઓ પણ એટલી થાય છે, તમને બતાવીશ કેટલી ક્રીમો મારા જોડે એવી પણ પડી છે જેમાં કસ્ટમર બોક્સ રખવા દે અને ક્રીમ ગાયબ કરી નાખે છે. આ હેન્ડ કેપ છે. ચલો આપણે આ હેન્ડ કેપ કમ્પ્લીટ કરીને પછી તમને બતાવી દઉં. જો આપણે બે હાલ બતાવીએ, હેન્ડ કેપ કમ્પ્લીટ રેડી કરી નાખ્યો છે. હવે ખાલી ઉપર MRPના ટેગ મારવાના છે, તે રિક્વેસ્ટ આપીને આપણે મંગાવી લઈશું મેનેજર જોડે. જો કમ્પ્લીટ આખો હેન્ડ કેપ રેડી. આખો જેટલો સ્ટોક હતો એટલો બધો ફિલ કરી નાખ્યો છે, કારણ કે મિની સ્ટોર છે એટલે બહુ સ્ટોક નથી આવતો અહીંયા. ચલો તો હવે બીજું કામ હોય પછી બતાવું. તો હવે આપણે કાલે આ બધી લાઈનો કરી દઈએ તો તમને બતાવી દીધું. પાવડર ને આપણે જે સાબુ થઈ ગયા અને કપડાં ધોવાના અને શેમ્પૂની લાઈન. હવે આજે જો સ્પ્રેવાળી લાઈનની વારી છે. આજે આપણે બધા ડીઓ સ્પ્રે બધું આપણે આજે લાઈન કરશે, જે નિકુલભાઈ કરશે કમ્પ્લીટ. એ હવે લાઈન કમ્પ્લીટ ઓકે થઈ જાય. પહેલાં અત્યારની હાલત જોઈ લો તમે. આ લાઈન સ્પ્રેની લાઈનની બધું ફેસવોશ ને બેસવોશ બધું મિક્સ કરી નાખ્યું છે કસ્ટમરે. આ જો નીચે આ બધું હવે આ કરશે નિકુલભાઈ વ્યવસ્થિત થઈ જાય પછી તમને બતાવું. ફાઇનલી મિત્રો નિકુલભાઈએ જો સ્પ્રેવાળી લાઈન કમ્પ્લીટ કરી નાખી છે, બોડી સ્પ્રેવાળી બધી. જુઓ સારું કર્યું છે. સ્પ્રેવાળી લાઈન તો ઓકે થઈ જઈ છે. હવે જો બાજુમાં બધું ફેસ વોશ ને આ બધી લાઈન જે અસ્પેસ પડી છે એ જુઓ, આ બધી એ કમ્પ્લીટ કરવાની છે. તો નિકુલભાઈ આ લાઈન કમ્પ્લીટ કરે પછી આપણે મળીએ અને બને રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો જો નિકુલભાઈએ લાઈન કમ્પ્લીટ કરી નાખી છે એમની, જે તમને મેં હાલ બતાવી હતી. એ જો કમ્પ્લીટ ઓકે કરી નાખી છે. જે સ્પ્રેવાળી કરી દઈએ
હવે જો નિકુલભાઈ આ લાઈન કરતા હતા ત્યાં સુધી પાછળ મેં એક બીજી લાઈન કરી નાખી છે. ઓકે, એ પણ તમને બતાવી દઉં. જો આવી રહી, હા જો ત્યાં સુધી મેં આ લાઈન ઓકે કરી નાખી. તો મિત્રો જુઓ તમને કંઈક બતાવું. અહીંયા નિકુલભાઈ આ બતાવજો. હા જો આ ચોકલેટનું કોઈ કસ્ટમરે તોડી અને ખાઈ અને મૂકી દીધું હોય ચોરી કરીને, એટલે ચોકલેટ થઈ ગયા છે અંદરથી. પછી બીજી એક આ જુઓ, અહીંયા જુઓ, આ જુઓ નાના છોકરા તોડે, કસ્ટમર પકડાય તો એમ કે નાના છોકરાએ તોડી. પછી અહીંયા બીજું એક જગ્યાએ આજુ કેટલી ચોરી થાય છે મોલમાં. હવે કેમેરામાં બધા આવી જ જાય છે. કેટલા નાના છોકરા તોડે તો પેલા એમના મા બાપ એમને કહેતા કે બેટા એ લઈ લે બિલ, તમે ખાઓ વાંધો નથી પણ લઈ જઈને આગળ એનું બિલ બનાવી દો. આવી રીતના છોકરાઓને તમે કહેશો કે બેટા એ મૂકી દે પણ જતા રહેશો, તમે વિચારો છોકરા પર અસર શું પડશે અને એ છોકરો મોટો થઈને શું શીખશે. આવું તમે અત્યારથી જ સપોર્ટ કરશો છોકરાઓને તો એમને સમજાવો બેટા કે વાંધો નહીં ટ્રોલીમાં મૂકી દો, આગળ જઈ બિલ બનાવી દો, તમને કોઈ કશું નહીં કહે. તો મિત્રો આવું ના કરશો. તમે પણ શોપિંગ કરવા જાય જતા હોય ત્યાં એવું નથી કહેતો કે બધા લોકો ચોરી કરે. કેટલા કસ્ટમર સારા બી આવે છે કે જે છોકરાઓ ખાય તો છોકરાઓના જોડે મુકાવરાય અને આગળ બિલ બી બનાવી દેશે. તો આવું ના કરો. બીજી જુઓ શોપવાળી કેટેગરી પણ આપણે ઓકે કરી નાખી છે. સાબુવાળી નાવાના, કાલે તમને કપડાં ધોવાના બતાવ્યા હતા ને, નાવાના સાબુ જુઓ. બતાવી દો કે ગાડી કઈ રીતના ઉતારે છે. અહીંયા જો અહીંયા ગાડી લાગી ગઈ છે, આ ઉતારવાનું ચાલુ થશે. હવે સ્ટાફવાળા જ ગાડી ઉતારે. અહીંયા જો મેનેજર સાહેબ ગાડી ઉતારવાની તૈયારી, ત્યાંથી સ્ટોક ઉતરી આ ગોડાઉનમાં લગાવશે. આવી ગયા છે નિકુલભાઈ, બધા ભેગા મળીને જ ગાડી ઉતારવાની હોય. સર ટીમ મારે હોતું નથી કારણ કે હું છું બ્રાન્ડ પ્રમોટરમાં, એકચ્યુઅલ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં. તો મારી કંપનીમાં શું શું હોય એ તમને પછી બતાવીશું. તો હવે અમે જઈ રહ્યા છીએ, લંચ ટાઈમ થઈ ગયો તો જમવા જઈએ છીએ. તો જો ઘરે તેલનો ડબ્બો મંગાવ્યો તો લીધો. સિમ્પલ ભાવ જોઈ લો, 15 લીટરનો શું છે 2249. આઈજુ બાઇક 100 તેલનો ડબ્બો એમાં મૂકી અને હવે જવાનું પડશું. વિરખ મૂકી દીધો છે. હવે આપણે પાછળ બેસી જશું અને નીકળી જશું ઘરે. આપણે આવી ગયા છીએ પાછા લંચ કરીને સ્ટોરે. મેનેજર સાહેબે જો જમવા હેડ્યા લાગે. હા જો ગોડાઉન ખુલ્લું છે, ગાડી હજુ ચાલુ જ છે હમણાંવાળી. ચલો અંદર જઈને બતાવીએ કંઈ કામ આવ્યું હોય તો. મિત્રો જુઓ તમને સ્ટોરનો એન્ટ્રી ગેટ બતાવું. જુઓ આ એન્ટ્રી ગેટ છે, ત્યાંથી અંદર જવાનું. અહીંયા સિક્યુરિટી કેબિન. આ નિકુલભાઈ અમારા અચાનકભાઈ એન્ટ્રી કરે છે, અત્યારે જ આવ્યા લાગે છે. પછી આ કેશ કાઉન્ટર, બિલ બનાવો એ. અને આ છે ડિસ્પ્લે. અહીંયા જે ઓફર ચાલતી હોય અહીંયા લગાવીએ આપણે. જો હા તો પછી આપણો તમને નોન ફૂડ ડિપાર્ટમેન્ટ તો બતાવ્યો. આજે તમને બીજો ડિપાર્ટમેન્ટ બતાવું જે છે આ છે આપણા સિસ્ટર, અમારા બેન દીક્ષિતા, જે કેશ કાઉન્ટર અમારા. હા પછી આ જો હા હવે આ છે વેફરવાળી લાઈન. હજુ સ્ટાફ આવ્યો નથી એટલે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. હમણાં સ્ટાફ આવશે એટલે બધું કમ્પ્લીટ થઈ જશે. આ જુઓ આ બધી એ છે. હવે આ છે બધું ઇન્સ્ટન્ટ મિક્સ ને એવું બધું. તમારે કોઈ ઢોકળા બનાવવા હોય, જે લેવો હોય એની લાઈન પણ અત્યારે આવી જ. આજ રવિવાર છે ને, એમાં કસ્ટમરનું ફૂડ ફોલોઈંગ વધારો હોય એના કારણે અત્યારે બધું આવી રીતના પડ્યું છે. પણ થઈ જશે હમણાં સ્ટાફ આવશે એટલે બધું કમ્પ્લીટ. આ બિસ્કિટવાળી લાઈન જો સ્ટોર તમને આજ આખો બતાવી જ દેવાનો છે. નાનો ચોકડો સ્ટોર જ છે. બિસ્કિટ પછી આ છે મેગીવાળી આપણી મેગી લાઈન. મેગી પછી આ છે કોલ્ડ ડ્રિંક લાઈન. બીજી ટીવાળી ચા લાઈન. આ જોઈ લો, આ ગ્રીન ટી બધી
આ કોફી છે, આ સામે બધું તેલ અને આ છે બેસન, બધા લોટ જે પેકેટવાળા છૂટક નહીં મળતો, આપણે પેકેટમાં જ આવશે બધા મેદો ને ઘઉંનો ને બધા. આ જો સ્ટોક આવી ગયો છે, હવે લગાવશે. આ તો કાલ બતાવ્યું હતું તમને, જીતુભાઈ લગાવતા હતા. આ છે બધી લચ્છી ને એવું, અમૂલનું કુલ ને બોલ. હા જોઈ લો, બોલો શું હતું, શું કહ્યું? મજા જનકભાઈ મસ્તીના મૂડમાં હતા. જો 1 મિનિટમાં આ બધું બતાવી લઉં, સંસ્કૃત બધું બતાવીએ પછી ફોટો પાડીએ. આ જો આ ડેરી એરિયા, આ ફ્રીજ, દૂધ બધું, આ બધું ઠંડુ ફ્રોઝન આઈટમ. પછી આ છે આપણે સમીરભાઈએ સંભળાવે છે મેટલર, વજન કરવાનું, વજન કરે છે અહીંયા જે હોય કસ્ટમરને લેવું હોય. આ બધી દાળ સબ્જી આ તમને આખો સ્ટોર જ બતાવી દેવાનો છે. આ બધી ઓફરો જે ચાલુ છે એ છે, જોઈ લેજો. કેરી હવે તમને બતાવી દઈએ F&B એરિયા. આ જો ફ્રૂટ બધું અહીંયા મળશે ફ્રેશ એકદમ. સવારે એકદમ ફ્રેશ ગાડી આવે ને ફ્રેશ બધું મળે. અત્યારે તો લંચ પછી 1-2 વાગ્યાનો ટાઈમ થયો એટલે બધું અત્યારે સ્ટોક આઉટ થઈ ગયો છે. આ જો બધી પ્રાઇસ બાઇસ બધું જોઈ જ લેજો. હાય આ જો સબ્જી ડિપાર્ટમેન્ટ છે, આવી રહ્યો આખો. આ બટાકા, આ છે ચીલર આપણા, એની અંદર શ્રીખંડ ને એવું બધું રાખીએ. આ જો દહીં, દૂધ, લચ્છી, બરાબર. પછી હવે ચલો બીજું કામ આવે તો પછી બતાવીએ તમને. વ્લોગ ચાલુ જ રહેશે આપણો. સાંજે જઈએ. સેકન્ડ શિફ્ટનો સ્ટાફ બતાવું શું કરે છે. જુઓ જનકભાઈ લગાવી રહ્યા છે અત્યારે વેફર ને એવું. પાછળ તમને બીજો સ્ટાફ બતાવું. જો આ અમારા દીપકભાઈ અને ભાવેશભાઈ બંને લગાવે છે બિસ્કિટની ટ્રોલી, શોર્ટિંગ કરે છે. જો આ બધું ભાવેશભાઈએ લગાવ્યું છે, કારણ કે ફૂડ ડિપાર્ટમેન્ટમાં એ છે ભાવેશભાઈ, જનકભાઈ અને દીપકભાઈ, એ 3 જણા છે ફૂડ ડિપાર્ટમેન્ટમાં. હું નિકુલ છીએ નોન ફૂડમાં, જે પાછળ તમને કાલના વિડીયોમાં બતાવ્યું હતું એ. હા જો કસ્ટમરે ડેમેજ કરી નાખ્યું છે, પણ આપણે કસ્ટમરને કશું ના કહેવાય, કસ્ટમર ભગવાન કહેવાય. પછી આ જો આમને ફોન ઉપર કામ ચાલુ છે અમારે. ગુજરાતમાં આ ભાઈ જે સામે ઊભા એ પંજાબથી આવ્યા છે જોબ કરવા માટે અહીંયા. આ ભાઈ છે MP થી. બનાસકાંઠા. હા ભાઈ આપણો બનાસકાંઠાનો બંકો છે. અને અમે બધા અમદાવાદના છીએ, ભાવેશભાઈ, નિકુલ ને હું બધા અમદાવાદના. નિકુલભાઈ છે કલોલના, પણ અહીંયા જોબ કરવા આવે છે. મિત્રો આપણું તો કામ નોન ફૂડનું પતી ગયું છે, પણ હવે જો જનકભાઈને મદદ કરાવી રહ્યા છીએ આપણે. પાછળની સાઈડ જ્યાં છે વેફરનું બોક્સ ખાલી કરી રહ્યા છીએ અત્યારે. તો ગાઈસ વેફરને ભૂંગળા લગાવીએ છીએ, ખાઈ જાઓ. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ જનકભાઈના બર્થડેની કેક લેવા બેકરીમાં. તો ચલો ત્યાં જઈને તમને બતાવીએ કેવી કેક લઈએ છીએ, કઈ કેક લઈએ છીએ. તો મળીએ બેકરીમાં જઈને. તો આવી જઈશ બેકરી TGB ધ ગ્રાન્ડ ભગવતી. નિકુલભાઈ 2 કેક લઈને આવી ગયા છીએ. 500 ગ્રામના 450 રૂપિયા. ધ ગ્રાન્ડ ભગવતીનો ભાવ છે. હવે કયો ફ્લેવર હતો એ તો પૂછ્યું નહીં, ખાલી કીધું કે 450 આપી દો, 450 વાળી. તો 450 વાળી લીધી છે. ચલો હવે જઈએ સ્ટોરમાં, અને સ્ટોરમાં જઈને બર્થડે સેલિબ્રેશન કરીએ. જનકભાઈના બર્થડેની કેક જે કંપની તરફથી મંગાવવામાં આવી છે. અહીંયા રિટેલમાં ગમે તે જગ્યાએ તમે જશો ત્યાં તમારો બર્થડે હોય તો મહિનાના એન્ડમાં જેટલા લોકોને મહિનામાં બર્થડે ગયો હોય ને એમ બધાના નામની એક કેક મંગાવો કંપની, અને સેલિબ્રેટ કરે. તો આપણે આ મહિનાની 1 તારીખે જનકભાઈનો જ બર્થડે આવી ગયો છે. તો જનકભાઈથી જ શરૂઆત થઈ છે આજે. સ્ટાફ છે એ બધો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી
બર્થડે ડિયર હા, મારા મેનેજર સાહેબ છે. હા એમને તો ગેસ કાઉન્ટર વાળા પહેલા દેતાય નહીં. હા ઉભા થઈ જાઓ. ચમચી લઈ ખાવું. ફોટા પાડજો લે. આવી જાય છે. એની તૈયારી રાખજો. બરાબર તૈયારી ચાલુ કરી દો અત્યારથી. સ્ટોર આપણે હલવાની દીધો હજુ એવો જ છે, સારો જ છે. ખાલી તો બર્થડે ઉજવાઈ ગયો છે, જન્મદિવસ. અને એક આજ તો એટલું બધું કામ આવ્યું નહીં, કાલ બહુ કર્યું હતું. એટલે આ ટ્રોલી આવી છે નાની એવી, સાબુ છે અને અંદર તેલ હ અને એર ફ્રેશનર છે અને રૂમ ફ્રેશનર સોરી. તો હવે જુઓ લગાવે છે નિકુલભાઈ, લગાવી દો. કામ તો રહેશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને શેર કરો. જો ટી ટાઈમ હો ગયા હે. જો આપણો ગુજરાતી કંબોય કંબોય કલોલ કંબોય જો પૂરા કમિયા ભાઈ. જો ચાર ટાઈમ થઈ ગયો છે, આવી ગયો. કોઈ બી નહીં, બ્લોગ ચાલુ છે કોને. તો જો મિત્રો આપણે ચા પીને આવીને બધું કામ પતી ગયું છે. અને આ જો જીતુભાઈ કાલે લગાવતા હતા, આજે જો લગાવ જ છે. કારણ કે અહીંયા સ્ટેપલનો સ્યાલ જ એવો છે. આ બધું દાળ ને એ બધું સારું અહીંયા વેચાય છે. આવી રહ્યું જોઈ લો. એટલે જીતુભાઈનું કામ તો કદી પતતું જ નથી, એમને ચાલુ જ હોય ને આખું. આ નહીં, આ જો આ તમને લાઈન બતાવવા, 1 આ 2 પછી આ પાછળની જો આ બધા કટ્ટા, પછી આ સામે આ લાઈન. જો આ બધી લાઈન આપણે એક જ માણસ લગાવે છે, જે છે આપણા જીતુભાઈ જ આ બધું લગાવે છે. એમના સિવાય કોઈ બીજો સ્ટાફ આટલા એમાં છે નહીં. અને પાછળનું વેફરનું તમને બતાવ્યું, એમાં 3 સ્ટાફ છે, જેમાં આ સ્ટેપલમાં ખાલી જીતુભાઈ એકલા. જુઓ. તો ચલો હવે મળીએ આપણે ઘરે જવાના ટાઈમે. તો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો નિકુલભાઈ બાઇકમાં બેસી ગયા છે અને આપણો સ્ટોર. તો હવે અમે ઘરે જશું. ટાઈમ કારણ કે આપણો પૂરો થઈ ગયો, 6 વાગી ગયા છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને આવા નવા વિડીયો અમે નાખતા રહેશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને શેર કરો.